અંકલેશ્વર તાલુકાના ભાદી ગામની ખાડીમાંથી 5 ફૂટનો મગર પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી હતી. અંકલેશ્વર તાલુકાના ભાદી ગામની ખાડીમાં છેલ્લા કેટલાક દિવસથી દેખાતા અંદાજે 5 ફૂટ લાંબો મગર આખરે વન વિભાગે ગોઠવેલા પાંજરામાં પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ વન વિભાગ દ્વારા મગરને સુરક્ષિત કુદરતી નિવાસ સ્થાને છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાદી ગામની ખાડીમાં મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. મગરના કારણે લોકો ખાડીની આસપાસ જવાનું ટાળી રહ્યા હતા. આ અંગે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગે પાંજરું ગોઠવી મગરને પકડવાની કામગીરી શરૂ કરી હતી. વન વિભાગે સતત 7 દિવસ સુધી સ્થળ પર નજર રાખી હતી. આખરે 7મા દિવસે અંદાજે 5 ફૂટ લાંબો મગર પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. બાદમાં વન વિભાગની ટીમ મગરને કબજો મેળવીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે મગરને સુરક્ષિત કુદરતી નિવાસ સ્થાને છોડવામાં આવશે. સાથે જ ગ્રામજનોને જળાશયો, ખાડીઓ અને નદી કિનારાના વિસ્તારોમાં સાવચેતી રાખવા તેમજ કોઈ જંગલી પ્રાણી દેખાય તો તેની સાથે છેડછાડ કર્યા વગર તાત્કાલિક વન વિભાગને જાણ કરવાની અપીલ કરાઈ છે.